ભગવાન કૃષ્ણ આદ બ્રાહ્મણને વિદર્ભ દેશના બ્રાહ્મણ દાદાને ભેટ દક્ષિણા આપી વિદાય આપે છે. બ્રાહ્મણ ત્યાંથી રવાના થાય છે. વિદર્ભ દેશમાં આવી કન્યાને ખાનગીમાં મળવાનું હતું. ખાનગીમાં મળી વડીલ છે, ઉંમરલાયક દાદા છે, એમણે વળતા રૂબરૂ સમાચાર આપી દીધા, ચિંતા કરતી નહીં, તારી પ્રાર્થના તારી વિનંતી ભગવાને સ્વીકારી છે. લગ્નને દિવસે ભગવાન સમયસર આવી જશે, તારો સ્વીકાર કરશે. કન્યાને આનંદ થયો, સમય જવા માંડ્યો, લગ્નનો દિવસ આવ્યો અને કન્યા પૂજાનો થાળ લઈ ભવાની માતાના મંદિરે પૂજા કરવા જાય છે. સાંભળે ભવાની સ્તુતિ. પુષ્પ ચડાવ્યા, એક ફૂલ દડીને ખોળામાં આવી ગયું. મૂર્તિ ઉપર ચડાવ્યું ને તો નીચે દડી ગયું. જયારે માએ પ્રસાદ આપી દીધો, આશીર્વાદ આપી દીધો, ફૂલને માથામાં ધારણ કર્યું. બેનું આજકાલ ફૂલ માથામાં નાખે છે, કઈ વાંધો નહીં, નાખજો. કેવી રીતે નાખવાનું? તથા ભગવાનને દાદા ચડાવવા નાખો, એમાંથી દડી જાય તો પ્રસાદ તરીકે નાખો તો વાંધો નહીં. ક્યારેક ક્યારેક લગ્નના માંડવામાં જઈએ ને, આખો માંડવો ફૂલથી શણગાર્યો હોય. ભગવાનના બે થાપન કર્યા માંડવામાં, તમને ખબર છે, ત્યાં ફૂલ જોવા મળતા. ચડાવતા હોય તો સારી વાત છે. આવું થોડું ખાલી લાઈટ કરું તમને, થોડું તો ભગવાન માટે પહેલા ફૂલ કાઢી લેજો, પછી તમે વરાદાના હાર કરો, કન્યાના હાર કરો, ફૂલની પથારી કરો. ખાલી બે ફૂલ ભગવાન માટે. ગણેશના થાપણમાં ફૂલ જોવા ઓછા મળે, પછી ચડાવતા છે ને તેની વાત છે. એવું કંઈક ન પહેલા કરવું જોઈએ. લગ્ન કરતા કુળદેવી માની ચૂંદડી પહેલા ન લેવી, ભગવાનના વાઘા ન લેવા જોઈએ, એવું પહેલા કરવું જોઈએ. ભગવાનનું કાર્ય ભગવાન માટે. અને આપણે ક્યાં ક્યાં છે, મુંબઈ સુરત સુધી લગ્નની ખરીદી કરવા જઈએ, આપણે અમદાવાદમાં ખરીદી કરવા આવે, એ ખરીદી કરતા પહેલા આવી વસ્તુ ન કરવી. ભગવાનના વાઘા લીધા હોય શું વાંધો? પછી 50,000 કાપડ લેવાના છે બધા માટે. તો સાચું લાગે તો હવે એવું શરૂ કરજો, ખાલી ભગવાનના વાઘા લઈ શકાય તો, નહીં તો ખાલી એક ચૂંદડીમાં કુળદેવીની. પછી આપણી ખરીદી ચાલુ કરો, જો મજા આવી જાય જીવનમાં. ઈશ્વરનું કાર્ય, ભગવાનનું કાર્ય, જેની કૃપાથી આપણા લગ્ન પ્રસંગ સફળ થવાના છે, એ ભગવાનને માટે પહેલા કંઈક લેવું. બહુ વાતો જાણવા જેવી. આગળ વધીએ. સમય જવા માંડ્યો, લગ્નનો દિવસ આવ્યો છે. ભવાનીની પૂજા કરી અને પૂજા કરી મંદિરના ઓટ લઈને આમ જોવે છે, ભગવાન આવે છે કે નહીં, રાહ જોવે છે, રાહ જોવે છે. થોડુંક જ મોડું થયું, ભગવાન આવી જ ગયા. કૃષ્ણ રથ લઈને આવ્યા છે. રૂકીમણી આમ થોડોક ઠપકો દેવાય, મીઠો ઠપકો દે છે. ભગવાન થોડુંક મોડું કેમ કર્યું, મને થોડી રાહ કેમ જોવડાવી? ભગવાને કે વાત કરવાનું ટાણું જ નથી, બેહી જાય એટલે રવાના થઈ જાય. કન્યા રથમાં બેસી ગઈ અને પુરપાટ ભગવાનનો રથ આગળ વધી ગયો. પણ રથનું કન્યાનું હરણ કરી કૃષ્ણ વયા દેવા કૃષ્ણ ન હોય, કારણ કે ભગવાન છે. થોડે દૂરદન શંખ વગાડીને જાહેર થઈ ગયા, દ્વારકાધીશ. શંખ વગાડો છે, ભગવાનનો શંખ વાગ્યો અને શંખ વગાડી ભગવાન જાહેર થયા, હું દ્વારકાધીશ કૃષ્ણ અને કન્યાનો હરણ હું કરી જાઉં, થાય એ કરી લ્યો. તમારી તાકાત હોય તો આવો મારી સામે યુદ્ધ કરવા, કારણ કે ધર્મના પક્ષ માટે હરણ કરું છું. એક કન્યા દુશ્મનને ઘરે, પાપીને ઘરે, શિશુપાલને ઘરે જતી અટકાવવા માટે અને સત્યની રક્ષા કરવા માટે કન્યા મનથી વરી ચૂકી છે. ભક્ત મને વરી ચૂક્યો છે એટલે હું એનો સ્વીકાર કરું છું. આ દુનિયાનો કોઈ પણ ભક્ત હોય, રૂકીમણી તો શું, દુનિયાની કોઈ પણ નારી હોય, કોઈ પણ પુરુષ હોય, ભગવાન એને સ્વીકારવા તૈયાર છે.
એકવાર મનથી વરી ચૂકે એટલે ભગવાન સ્વીકાર કરે છે. કેવો શંખ વાગ્યો, બીજી વાર વગાડો. જય હો. હરિઓમ. આપણે તાળીથી વધાવો. શું કળા છે બધી. ભગવાને શંખનાદ કરીને જાહેર થયા છે. ત્યાં તો રૂકમૈયાને ખબર પડી, ત્યાં તો હગા થઈને દગા દે છે. દ્વારકાધીશ કૃષ્ણ છે, એને આપણી બેનનું વર્ણન કર્યું છે. શિશુપાલ મોટો જે વિરોધ કરનારો હતો, વિરોધ કરનાર, એ પોતાનું સૈન્ય તૈયાર કરી કૃષ્ણની સામે યુદ્ધ માટે આવે છે અને પ્રતિજ્ઞા કરે છે કે જો કૃષ્ણને મારી જ નાખો, ન મારી શકો તો આપણા દેશમાં પાછો ન આવો. આવી એને પ્રતિજ્ઞા કરી નાખી, વિદર્ભ દેશમાં પાછો નહીં આવો. આવી પ્રતિજ્ઞા કરી રૂકમૈયો યુદ્ધમાં આવ્યો છે. કૃષ્ણ સામે ભયંકર યુદ્ધ થયું. યુદ્ધમાં કૃષ્ણ એને બાંધી લીધો, મારવાની તૈયારી. કૃષ્ણથી મારવાની તૈયારી કરે છે. ત્યારે રૂકમણી બેન શું કે છે, હે પ્રભુ, મારો ભાઈ છે, એને છોડી મૂકો. આનું બેન કહેવાય. જે ભાઈએ શિશુપાલ સાથે પરાણે સંબંધ કરાવ્યો, અધર્મીના લગ્નની તારીખ લીધી, છતાંય બેની બેન છે, મારા ભાઈને છોડી મૂકો. કૃષ્ણે છોડી મૂક્યો. છોડી મૂક્યો. હવે રૂકમૈયાને ધર્મ સંકટ થયું. દેશમાં તો જવાય એવું નથી. પ્રતિજ્ઞા કરેલી કૃષ્ણને મારી ન શક્યો, હારી ગયો. એટલે પોતાના દેશમાં ન ગયો. નવું શહેર વસાયું, ભોજગટ નામનું શહેર એને વસાયું. એમાં વસવાટ કરવા માંડ્યો. કારણ કે પ્રતિજ્ઞાથી કૃષ્ણને ન મારી શકું તો પોતાના દેશમાં પાછો નહીં આવું. આવી કથા કઈ સંભળાય. આ બાજુ કૃષ્ણના લગ્ન, પહેલા લગ્ન રૂકમણી નામની કન્યાની સાથે થાય છે. સરસ મજાનો લગ્નનો પ્રસંગ. પહેલા લગ્ન ભગવાનના પૂરા કર્યા. 16,108 કરવાના છે, પણ ચિંતા કરતા નહીં. 16,108 તો એક જ વાતમાં એકારે લગ્ન થઈ જાય ભગવાનના. એનો અર્થ મેં તમને કરી બતાવ્યો સવારે. લગ્નના આનંદ સાથે કોઈ હસવાની વાત આવે હસી લઈશું, સમજવાની વાત આવે સમજી લઈશું. પહેલા જ લગ્ન ભગવાનના થયા. ફરી એકવાર જય ઘોષથી વધાવીએ, દ્વારકાધીશના નામથી વધાવીએ. એક લગ્ન છે એટલે શું કરશું, સમાચાર આવ્યા છે કે સન્માન સમારંભનો સમય આપી દઈએ, પછી બીજા લગ્ન કરીએ આપણે. હા, તમારો ભાવ છે, સમયને માન આપીને વિજયભાઈ ધીરુભાઈ સોલંકીનું સ્વાગત બંને ભાઈઓ કરશે. ત્યારબાદ શરદકુમાર વંસાળવાળા આવે છે, પછી તુલસીદાસ બાપુ, જલ્દી સ્પીડ રાખો. ત્યારબાદ છગનભાઈનું સ્વાગત અને મોમેન્ટો. કોને ખાવે કંડોરા? મોમેન્ટો એટલે ઘરે કેતા છોકરાઓ છે ને આપણે સુપુત્રોને અર્પણ કરીએ છીએ શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. ત્યારબાદ વીટી અર્પણ કરી રહ્યા છે છગનભાઈ. શ્રી અલ્પેશ કુમારને વીટી અર્પણ કરી રહ્યા છે છગનભાઈ. બોલો સારી સેવાઓ કરી છે શ્રી હસમુખભાઈ, તો આપણે એમનું તાળીઓથી સન્માન કરીશું. ભાઈ શ્રી કનુભાઈ શરદકુમાર વલસાડવાળા,
કનુલાલ દેગામવાળાનું સ્વાગત છગન મામા કરશે. જો પરેશભાઈ બાપુ વડોદરાવાળા ત્રિવેદી આવ્યા હોય તો સ્ટેજ પર આવે. અલ્પેશ કુમારનું સ્વાગત હા છગનભાઈ કરશે. દ્વારિકાધીશ કી જય, ભાગવત ભગવાન. ભાઈ ત્રિકમભાઈ ચૌહાણ, શ્રી ત્રિકમભાઈ ચૌહાણ વ્યાસપીઠ ઉપર આવશે એવી નમ્ર વિનંતી છે. વચ્ચે મુંબઈ વાળા મંદિર પાર્વતી માનું સ્વાગત તેમના ભાઈ શ્રી વનજીભાઈ કરશે. હા હાથ રાખો. ત્યારબાદ છગનભાઈ અને લાભુબેન અહીંયા હાજર રહેશે. તેમનું સ્વાગત પોપટભાઈ કરશે. તો પોપટી મામાનું સ્વાગત છગનભાઈ કરશે. તેઓ શાળા બનેલી થાય છે. ત્યારબાદ છગનભાઈ ત્યારબાદ હવે જયેશભાઈ અને ચેતનાબેન સ્ટેજ પાસે આવી જાય. જયેશભાઈ અને ચેતનાબેન. વાહ ભાઈ વાહ. પુત્રના પુત્ર એટલે દાદાનું સ્વાગત કરશે. જોરદાર તાળીઓથી વધાવો. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. કર્યા. ભગવાનના પહેલા લગ્ન થયા. બીજા લગ્નની કથા. સત્રજીત નામનો એક રાજા સૂર્યનો મહાન ભક્ત છે. સૂર્ય ભક્ત છે સત્રાજીત રાજા. સત્રાજીત સ્વતનયા કૃષ્ણાય એક દિવસ સૂર્યનારાયણ પ્રસન્ન થયા. રાજાને કેવું માંગી લેવું, ભગવાને યોગ્ય લાગે આપો. સૂર્યનારાયણે એક તેજસ્વી મણિ આપ્યો. આ મણિ કેવો છે? રોજ પૂજા કરે અને રોજ 8 બાર સોનું મળે. સૂર્યનારાયણ તરફથી મણિ મળ્યો છે. રોજ 8 બાર સોનું મળે છે. તમને નહીં કહું, 6થો દિવસ મારે એક દી માટે શું કામ જવું. આગળ વધી. આ મણિ એવો છે રોજ 8 બાર સોનું મળે. થોડા જ દિવસમાં રાજાને રોજ સોનું મળે. રાજા સુખી થયા. એક દિવસ આ મણિ લઈ રાજાનો નાનો ભાઈ પ્રસેન એનું નામ છે, મણિ લઈને ફરવા ગયો. ત્યાં સિંહે એને મારી નાખ્યો.
પ્રસેનને મારી સિંહ મણી લઈને સિંહ આગળ જાય છે જાંબુવાનની ગુફામાં. જાંબુવાને સિંહને મારી નાખ્યો. મણી લઈ પોતાની ગુફામાં લઈ ગયો. મણી ગુફામાં પહોંચી ગયો, જાંબુવાનની ગુફામાં. આ બાજુ એકવાર કૃષ્ણએ મણી માગ્યો હતો રાજા પાસે, સત્રાજીત પાસે. કૃષ્ણે માગ્યો એટલા માટે કે તારે બહુ હોનું થઈ ગયું છે, હવે મણી આપ, રોજ હું પૂજા કરું, જો રોજ સોનું આવે ને તો સમાજનું કલ્યાણ થાય. કૃષ્ણે સમાજ કલ્યાણ માટે મણી માગ્યો હતો, આપી શકે તો. રાજાએ ના પાડી. કૃષ્ણ કે કઈ વાંધો, તો તારો છે. કૃષ્ણે ઉપદેશ આપ્યો, કોઈ પાસે વધારે પડીશો વધારે હોય, અતિ સમૃદ્ધિ હોય તો સમાજના કલ્યાણ માટે વાપરવી જોઈએ, ગરીબોને મદદ કરવા માટે વાપરવી જોઈએ. સત્રાજીતે મણી ના આપ્યો અને એ મણી આજ એનો ભાઈ લઈને ગયો, ત્યાં ભાઈ મરી ગયો. મણી સિંહ લઈ ગયો, સિંહ મરી ગયો. જાંબુવાને સિંહને મારી નાખ્યો. મણી પોતાના ગુફામાં લઈ ગયો. જાંબુવાનની ગુફામાં મણી પહોંચી ગયો. ત્યાં તો કૃષ્ણ ઉપર આળ આવી ગઈ. સત્રાજીતને થયું કૃષ્ણે એકવાર મારી પાસે આ મણી માગ્યો તો મેં ન આપ્યો, એટલે કૃષ્ણએ મારા ભાઈને મારી નાખ્યો છે, મણી લઈ ગયો છે. આવી કથા લખી. કૃષ્ણ ઉપર આળ આવ્યો. સમાજે ભગવાનને છોડ્યા નથી. મારી તમારી ઉપર કદાચ ક્યારેક આળ આવે તો ચિંતા કરવી નહીં. કૃષ્ણે આળને ઉતારવા માટે, સત્ય સાબિત કરવા માટે પ્રયત્ન કર્યો. કૃષ્ણ ગયા છે મણીની શોધ માટે. શોધતા શોધતા રાજાનો ભાઈ પ્રસેન મરેલો જોયો. ત્યાં સિંહના પગલા જોયા. સિંહના પગલાથી આગળ વધ્યા. પગલા હતા ગુફા સુધી. ગુફાની અંદર સિંહ હશે માની ગુફામાં ગયા. ત્યાં સિંહ મરેલો હતો. જાંબુવાનને જોયો, ત્યાં મણી જોયો. કૃષ્ણ થયું મણી તો અહીંયા છે. જાંબુવાનની સામે યુદ્ધ થયું. જાંબુવાન હારી ગયો છે. જાંબુવાને થયું કૃષ્ણ દ્વારકાધીશની સાથે વેર કર્યું, બરોબર નથી કર્યું, ચાલ સમાધાન કરી લઉં, સંબંધને સુધારી લઉં. જાંબુવાને પોતાની દીકરી જાંબુવંતી નામની કન્યા કૃષ્ણ અર્પણ કરી કૃષ્ણ ભગવાને સ્વીકાર કર્યો. લગ્ન બીજા થયા કૃષ્ણ કોની સાથે? જાંબુવંતી સાથે. બીજા લગ્નને વધાવીએ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય, દ્વારિકાધીશ કી જય. આ બધાને સોંપી દીધો. સત્રાજીત રાજાને કીધું આ તારો મણી. મેં નહોતો લીધો. આ બધી ઘટના સંભળાવી. સિંહ લઈ ગયો હતો, જાંબુવાન પાસે હતો. આ તારો મણી સોંપી દીધો, જેનો હતો એને આળ ઉતારી નાખી. હવે સત્રાજીતને પસ્તાવો થયો કે મારો મણી કૃષ્ણને લીધો નતો, મેં ખોટી વાત ફેલાવી. આમ એને પસ્તાવો થયો, આ કૃષ્ણ સાથે મેં જે કર્યું એ ખોટું કર્યું છે. કોઈની પર ખોટી આળ મૂકી પછી એની પાસે ન નીકળે, બીજા પાસે નીકળે ત્યારે આપણે તકલીફ થાય. એ સંબંધને સુધારી લેવા માટે સત્રાજીતને થયું મારી એક દીકરી છે, સત્યભામા એનું નામ છે, કૃષ્ણ આપી જમાઈ બનાવીને વધારી લઉં. જાંબુવાન ને પોતાની જાંબુવંતી કન્યા આપી. હવે સત્રાજીતે સત્યભામા નામની દીકરી આપી જમાઈ બનાવી લીધા કૃષ્ણને. બોલો દ્વેષ ભાવ કાઢી નાખ્યો. શું કથા છે! એવા સંબંધો જોડી દો, ગમે એ સંબંધ જોડી દો. કાંઈ મેળ નતો મિત્ર સંબંધ જોડી દો. દુશ્મનને પણ મિત્ર કરી લેવા, દુશ્મના માટે ભૂલી જવી. કૃષ્ણે સંબંધ, રાધાએ સંબંધ સુધારી પોતાના જમાઈ બનાવ્યા. અહીંયા નવે જમાઈની જમાવટ દેખાય છે. બધા એકો એકથી એક આમ ચડ્યા હતા. બધા કોને કેવું કોને ન કેવું, બધા પાછા સેવામાં. અહીંયા મૂકો તો બોલે, રહોડામાં મૂકો તો બોલે. ઈશ્વરની દયા છે, દીકરીઓ ભાગશાળી છે. માવતર માટે મોટા મોટું સુખ, વ્યવહારિક સુખ કયું? દીકરીને સુખ એ માવતરનું સુખ, અને દીકરીને દુઃખ એ માવતર મોટા મોટું દુઃખ. બહુ સમજાય એ વાત. જેની દીકરી દુઃખી છે ને પાછી આવી છે, એના જે માવતરના આત્મામાં જે દુઃખ થાય છે ને, એટલું મોટું દુઃખ દુનિયામાં કોઈ નથી. વ્યવહારિક દુઃખની વાત કરું છું. દીકરી બધી સુખી થાય એવી શુભ ભાવના સાથે કથાના દોરને આપણે આગળ ચલાવીએ. ભગવાનના ત્રીજા લગ્ન થયા સત્યભામાની સાથે. કથાને વધારીએ. હવે ચોથા લગ્નની કથા. 8 મુખ્ય રાણી છે. ચોથા લગ્ન સૂર્યપુત્રી કાલિંદી જેનું નામ છે, સાંભળીએ. સૂર્યપુત્રી કાલિંદી તપ કરે છે ભગવાનને મેળવવા માટે. નિર્મિતે ભવને પિત્ર યમુના
યમુના તટે કાલિંદી સૂર્યપુત્રી, કાલિંદી એનું નામ છે, મહાન તપ કરે છે ભગવાનને મળવા માટે. કૃષ્ણ મારા પતિ થાય એના માટે એ તપ કરે છે, સાધના કરે છે. અને એ જ વખતે અર્જુનને કૃષ્ણ નીકળ્યા. કૃષ્ણે અર્જુનને પૂછી તો એ કન્યા શું કામ તપ કરે છે? પૂછ્યું તો કન્યાએ કીધું મારા પતિ ભગવાન કૃષ્ણ થાય એના માટે તપ કરું છું. કૃષ્ણે એનો સ્વીકાર કર્યો, કન્યાની ઈચ્છા પૂરી કરી. ચોથા લગ્ન ભગવાનના કાલિંદી સાથે. બોલીએ બીજી 4 કન્યાના નામ લખ્યા છે, સાંભળીએ. આ 4 કન્યાના સાથે તો લગ્ન કર્યા, બીજી 4 કન્યા 8 કન્યાની સાથે લગ્ન પહેલા કર્યા. એ મુખ્ય પટરાણી બન્યા. એવી સરસ મજાની લીલા કથા છે, સાંભળીએ. 8 ના નામ સાંભળી લઈએ. 4 નામ આપણે સાંભળ્યા, ફરી વાર કહી દઉં. પહેલા લગ્ન રૂક્મિણી સાથે, બીજા લગ્ન જાંબુવંતી સાથે, ત્રીજા લગ્ન સત્યભામા સાથે, કૃષ્ણના ચોથા લગ્ન કાલિંદી સાથે. હવે આગળના બીજા 4 નામ છે. 5મા લગ્ન મિત્રવૃંદા નામની કન્યા સાથે, 6ઠા લગ્ન છે નાગનજીતી નામની કન્યા સાથે, 7મા લગ્ન છે ભદ્રા સાથે, અને 8મા લગ્ન લક્ષ્મણા સાથે, લક્ષ્મણા નામની કન્યા સાથે ભગવાનના લગ્ન. 8 પરરાણી મુખ્ય થયા. 8 લગ્ન વધાવી દઈએ. હવે 16,100 એક જ વાતમાં આવી જાય છે. કેવી સરસ કથા છે ભગવાનની. એનો અર્થ મેં તમને સવારે કીધો. વેદની રુચા 16,008 છે. એના અધર્મ કરતો હતો એક રાક્ષસ, એટલે ભગવાન એને મારી નાખ્યો. અને 16,100 કન્યાનો ભગવાન એક કરે સ્વીકાર કરે. એનું નામ ભગવાનના લગ્ન. વેદની રુચા બચાવી, વેદને બચાવ્યા. અધર્મ કરનાર પાપીને મારી નાખ્યો. પાપી રાજાએ અનેક રાજાની કુંવરીને પોતાના જેલમાં પૂર્યા છે. જે રાજકુંવરી હારી બળે પોતાના જેલમાં પૂરે, એમ 16,100 કન્યા જેલમાં પૂરી છે. બધી જ કન્યા અંતરથી કૃષ્ણને પ્રાર્થના કરી, ભગવાન અમારે તમારી સાથે લગ્ન કરવા છે, અમારો સ્વીકાર કરો, આ જેલમાંથી છોડો. ભગવાન કૃષ્ણે ભૌમાસુરની સામે યુદ્ધ કરી રાક્ષસને મારી નાખ્યો. જેલમાંથી બધી દીકરીને છૂટી કરી. બધી જ કન્યાઓ કૃષ્ણને વરી ચૂકી છે. ભગવાને એક હારે સ્વીકાર કર્યો. 16,100 કન્યા સાથે વેદની રક્ષા કરી. એક હારે 16,108 માંડવા રોપી. ભગવાને જેટલી કન્યા એટલા કન્યાના સ્વરૂપ પ્રગટ કર્યા. એક કન્યા એક વરાદા કૃષ્ણ દરેક માંડવામાં. ભગવાને એક હારે લગ્ન કર્યા. 16,100 બીજા એક સાથે લગ્ન થયા. વધાવી દઈએ. આમ સમૂહ લગ્નની શરૂઆત કૃષ્ણે કરી છે એવું લાગે. કેમ લાગે? અને હજી રામે હોત કરી. તમને દેખાડી દો રામાયણનો એક પોઈન્ટ છે. રામના લગ્ન થયા. શારેયભાઈના હારે 4 માંડવા, 4 કન્યા જનકપુરમાં. રામની સામે કન્યા સીતાજી, લક્ષ્મણની સામે ઉર્મિલા, રામ લક્ષ્મણ ભરતની સામે માંડવી નામની કન્યા, અને રામ લક્ષ્મણ ભરત અને શત્રુઘ્નની સાથે શ્રુતિ કીર્તિ નામની કન્યા. આમ 4 કન્યા જનકપુરમાં. અહીંયા દશરથ રાજાના 4 દીકરા, 4 માંડવા, 4 લગ્ન એક હારે. સમૂહ લગ્ન જ કહેવાય ને. બહુ કરવા જેવા છે. નાના માણસો પરિસ્થિતિમાં જઈને જીવનમાં ઉતારવા જેવું છે. સાંભળી પહેલા કન્યાની અને પછી વરાજાની 7 પ્રતિજ્ઞા. દરેક પુરુષ અને બહેનોએ કરે છે. એ દેવ પોતાના પતિને દેવ માનીને કહે છે. એકવાર મારા એવો સત્સંગ થઈ ગયો માંડવામાં, લગ્નના માંડવામાં, કે પતિને પરમેશ્વર માનવા. એક ભાઈ મન કે બહુ સારી શિખામણ તો આપો છો બેન, મારે તમને હસાવા છે, લગ્નનો અવસર છે. એ પુરુષે મને કેટલો કંટાળી ગયો હશે. મને કે માણસ તરીકે ઘરમાં રહેવા જતો બસ, પરમેશ્વર ન માનું તો કાંઈ નહીં. સાથે રહી તમારી સેવા કરીશ. જ્યાં પુરુષ હોય ત્યાં પત્ની રહેવાનું એવું લખ્યું છે. પતિની સાથે રહેવાનું છે, પણ ગામડે મા બાપને દુઃખી કરીને નહીં. એક ભાઈ હાથવે હોય તો વાંધો નહીં. આ સમાજમાં મોટો પ્રશ્ન એ છે. બધા જ્યારે તકલીફ હોય ને ઢવડા કરતા મેં જોયા છે ત્યારે બહુ દુઃખ થાય. અમેરિકાના પૈસાને શું કરવો છે? જો મા બાપને શક્ય હોય તો સાથે લઈ જાઓ, નહીં તો એક ભાઈ પોતાના કમાણી છોડી અને પોતાનું કિસ્મત ઉપર ભગવાન
માંડવડામાં આવી ગઈ છે તો આવો એમના પોખણા કરીએ.
ક્યાં છે દિયાબેન? હા, એ કહેતા હતા અમારા વિનોદભાઈ અને રિયલબેન ને જેટલા ઊભા છે એટલા મહેમાનોને વિનંતી કે બધા મહેમાનો બેસી જાય, બધાને વિધિ દેખાય. એટલે એક નમ્ર વિનંતી છે, અમારા દીકરાને જાન વાજતે ગાજતે નારાયણ ધામમાં લક્ઝરી બસમાં લઈને આવીશું, પણ અહીંયા જાન કઈ રીતે પુગાડી હું તમને કહી દઉં. વિનોદભાઈ અહીં મારા શું વરમાળા શું, ચાર ફેરા શું, દરેક લગ્ન આખો સત્સંગનો મહિમા લીધે તમે ગાયો છે. એ ઉપદેશ લઈ જશો, આપણો સંસાર શ્રેષ્ઠ બનશે. કોણે કહેવું સંસાર ખારો ઝેર છે? ખારો નથી, આપણે કરી નાખ્યો છે. હું તમે સંસારી છે, લગ્ન કર્યા છે, સંસારી છે, બાકી જે થવાના છે. હું સમયને બહુ માનું છું, એટલે વધારે સમય નહીં લઉં. લગ્ન વિધિ આગળ વધે છે. અહીંયા શીન પછી શીન ખાલી દર્શન કરીશું. અહીંથી બોલી રહ્યા છે. હું તો તરફના બધાના ઉપાસક કહીશ, કારણ કે જેની પાસે કળા છે અને આધુનિક ગીત પણ ગાવાની થોડીક હું છૂટી આપી દઉં. ધાર્મિક બોલો છે, સારી વાત છે. આજના અમારા હોય, પણ મને એવું લાગે છે આ સંસ્કૃતિ ટકાવવા માટે કદાચ લાખો આપીને તો એ ઓછા પડે. એમાં આપણે બદલો ન વાળી શકીએ, ફક્ત આભાર જ માની શકીએ. આ લગ્ન ગીત થાવ બંધ છે. પોતાની સીટ પર બેસી રહેશો, ઉભાની થશો, એટલે વ્યવસ્થામાં સહકાર આપશો. વિશાળ સમુદાયની જાન આવી છે અને માંડવાવાળા મહેમાન પણ કઈ ઓછા નથી. આજના રૂપમાં દર્શન થાય છે, કારણ કે દેવની જાન આવી છે, દ્વારકાધીશ દ્વારકાની જાન આવી છે. અને વિદર્ભ દેશ નામના દેશની અંદર ભીષ્મક રાજાની દીકરી રૂકી બોલાવાનો અવસર છે. મેં વિવેક કર્યો કે તમે ગાય આપો તો ચાલશે, પણ એમનો વિવેક તમે જોયો હશે. મને કે મારા તમે એક બોલી આપો, પછી જરૂર પડશે બધું. અને બીજા જે સંતો પધાર્યા છે, બ્રાહ્મણો પધાર્યા છે, દરેકનું સ્વાગત. આવેલા દરેક મહેમાનનું સ્વાગત, દરેક ભક્તોનું સ્વાગત. પછી સોસાયટી વાળા હોય એમને મારા હૃદયપૂર્વક વંદન નમસ્કાર કરું છું. દરેક યજમાન ઉપસ્થિત એમને અહીંયા ભાવથી જૈન્દુ તુષાર હાર તબલા યા શુભ્રવ્રત્રાવૃતા યા દેવી સદા મંગલ શિવલગ્ન અત્રે માતા રૂક્ષ્મણી જી ભાઈ પધારવાનો સમય થયો ગયો છે.
તો માતાજી અહીં પધરાવે એવા નમ્ર વિનંતી. મંગલાષ્ટક મારે એક બોલવાનું છે અને એક મંગલાષ્ટક છે. મંગલ અષ્ટક મંગળ ફક્ત શાંતિ એકદમ શાંતિ. મંગલાષ્ટક અદ્ભુત રચના છે આપણા ઋષિ મુનિની. એક શ્લોક તો મંગલાષ્ટક એવું બનાવ્યું એમાં 24 ગ અક્ષર આવે. એ માતા જો નવદુર્ગાઓ જોગણીઓ હવે શાંતિ રાખો, હવે હાથ જોડી દઉં જરૂર પડે એકદમ શાંતિ. મંગલાષ્ટક આવે છે એક શ્લોકમાં 24 ગ અક્ષર આવશે. શ્લોક એક જ છે, એક જ શ્લોકમાં 24 ગ અક્ષર છે. ગણી શકાય તો ગણજો, સાંભળીએ. ગંગા ગૌમતી ગૌપતિ કેટલા ગૌ આવી ગયા? ગંગા બે તો શરૂઆત થઈ ગઈ. ગંગા ગૌમતી ગૌપતિ ગણપતિ ગોવિંદ ગોવર્ધનો ગીતા ગૌમય ગૌરજો ગિરિસુતા ગંગાધરો ગૌતમા ગાયત્રી ગરુડો ગદાધર ગયા ગંભીર ગોદાવરી ગાંધર્વ ગૃહ ગોપ ગોકુલધર સૂર્યા સદા મંગલમ. માં જગદંબા પરાશક્તિ રૂકીમણી નામની મૂળ નામ રૂકીમણી છે. રૂકીમણી કન્યા મંડપમાં કન્યા પુષ્પણા પધરાવી જ દો. આપને મોજ હોય તો મંગલાષ્ટક બોલો, તો ગીત કીર્તન પ્રસંગ તમને મોજ આવે એ સંભળાવો. અમારે એક જાણ કરી દઉં, મારા બાબુ વિધિમાં બેઠો છે, વિધિ ચાલુ પણ થઈ ગઈ છે. જે લોકોને દેખાતું ન હોય એમને હું જાણ કરું છું. અહીંયા માયરાની વિધિ આગળ વધે છે. દેવળી પૂજા થઈ ગઈ, કલશ પૂજા ચાલુ છે, કન્યા પધરાવ્યા હમણાં છેડાછેડી વરમાળા આગળની વિધિ પગધોવાની વિધિ બધું શરૂ રહેશે. માયરાની વિધિ ચાલુ પણ થઈ ગઈ છે. આપ સૌ ન લેશો. માયરા પછી વસ્તુ આવશે, બોક્સ પણ આવશે અને કોથળી પણ આવશે, તો ગમે ત્યાં ફેંકી ખટારામાં બેસીને આવ્યા રે. સાથે સાથે કહેતા હતા કે બેન્ડ વાજા કરશું, પણ બેન્ડ વાજા વગડાવ્યા નહીં. શું કરી તમને કહ્યું? બેન્ડ વાજાની વાતો કરી વગડાવ્યા ખાલી ઢોલને. બેન્ડ વાજાની વાતો કરી વગડાવ્યા ખાલી ઢોલને. બેન્ડ વાજાની વાતો કરી વગડાવ્યા ખાલી ઢોલને. આરતી વેવાણ કહે કે અમારા દિયા વેવાણનું શરીર ભારે ને કે લક્ઝરી આવી નહીં એટલે ખટારામાં ચડવા ગયા ને એટલે એની સાડી ફાટી. એટલે આરતી વેવાણ કે છે કે દિયા વેવાણ ની સાડી ફાટી તમારો ગીત મારે એવું સંભળાવવું છે કે જાન પક્ષ
અને મંડપ બધા મહેમાનોને મારી વિનંતી કે આ ગીત સાંભળે. દીકરી છે ને, દીકરી વાલનો દરિયો છે, એટલે આ ગીતના શબ્દો સાંભળજો. વાત ઓછી એટલે આ ગીત સાંભળજો. દરેકને મારી વિનંતી છે કે વાત ઓછી કરજો નહીં, આ શબ્દો સાંભળજો ગીતના. દીકરી મારી લાડકભાઈ લક્ષ્મીનો અવતાર હો. દીકરી મારી લાડકભાઈ લક્ષ્મીનો અવતાર. તુમે તો રાત પડે ને જાગે તો સવાર. દીકરી મારી લાડકભાઈ ઓ. દીકરી તારા વાદનો દરિયો જીવન બદલતા. આપતા જીવન માત પિતાનો ધન્ય થઈ જા. દીકરી તારા વાદનો દરિયો જીવન બદલતા. આપતા જીવન માત પિતાને ભૂખ લાગે તો ઘેરા ગોળિયા. સિંગલા સાથે રમતી ઢીંગલ જેવો મારો બાપ. રમતા ઠાકીને ભૂખ લાગે તો ઘેરા ગોળિયા. ભૂખમાં તારા લાગે મને હરીનો વરસાદ. દીકરી મારી લાડકભાઈ લક્ષ્મીનો અવતાર. તે સુવે તો રાત પડે ને જાગે તો સવાર. દીકરી મારો પગ ક્યાં ખેંચે છે? માતાજી રૂકમણીના લગ્ન ઉત્સવને માણી રહ્યા છીએ ત્યારે એક ભાઈ મને આવીને કહેતા હતા કે લગ્નમાં જમવાનું તો બધું હોય જ, અહીંયા બધી વ્યવસ્થા છે જ, પણ લાડવાના ગીત હોય ખરા, લાડવાના શ્લોક હોય ખરા, એ હોય જ ને. ઉત્સાહ અને આનંદ સાથે પેલા હું લાડવાના લાડવા જ છે, લગ્નમાં લાડવા હોય જ, લાડવા જ છે. આજની મીઠાઈમાં લાડવા અને લાડવાના શ્લોક હોય. મેં એક શ્લોક બોલી દઉં આનંદ માટે, હસવા માટે. પ્રસંગ હસવાનો છે કે લાડુ તું લાડી ગયો થામા, દાડી દાડી દૂર રે ધામા. એ લાડુ તું લાડી ગયો થામા, દાડી દાડી દૂર રે ધામા. બ્રાહ્મણોને બહુ સેવાલા ફેરવે લાડુની માળા. બ્રાહ્મણોને બહુ સેવાલા ફેરવે લાડુની માળા. બાળકોએ તો બે ખાધા ને જુવાન ખાધા ચાર. બાળકોએ તો બે ખાધા ને જુવાન ખાધા ચાર. આવા ઘરડા હોય હાથ ખાધા ને માથે લીધા ભાત. લાડુ તો લાડ્યું થામા, દાડી દાડી દૂર રે ધામા. લાડુ તો લાડ્યું થામા, દાડી દાડી દૂર રે ધામા. ચાલો આનંદ કરાય. સવારના લગ્ન ઉત્સવમાં આગળ વધીએ. સાંભળીએ લગ્ન પત્રિકા. 5 શ્લોક છે. મારી લાગણી ન દુભાઈ એનું ધ્યાન આવશે, ના નહીં પાડશો. ધન્યવાદ ધન્યવાદ. અમારે પણ અમુક ભાગ કાઢવા પડે છે, એ નિયમ છે. દાદા એક ભાગ બધાને એક કડી ખાલી ગાવી છે. એક જ હા ગાઓ.